પરમ શક્તિ અને પરમ સત્યનું સ્મરણ કરીને પ્રાર્થના કેન્દ્ર તૃતીય પાટોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત આજના મુખ્ય વક્તા અને મહેમાન શ્રી મનસુખભાઈ સુવાગ્યા, સમાજના વડીલો, સમાજના અગ્રણીઓ, માતાઓ અને આપ સર્વે હરિભક્તો, સતપંથ પશ્ચિમ પરિવાર પ્રાર્થના કેન્દ્રને તારીખ 31/7/2025ના રોજ 3 વર્ષ પૂર્ણ થાય છે. પ્રાર્થના કેન્દ્ર સતપંથ પરિવારના સૌ હરિભક્તો સાથે મળીને વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભાવનગરના કવિ શ્રી હિંમતભાઈ પંડ્યાના શેરથી આવો વાતાવરણ અને અંતઃકરણ બંનેને એકાકાર કરવાની શરૂઆત કરીએ. હિંમતભાઈ કહે છે, આંખમાં એકાદ સપનું આજ સદ્ધર વાવીએ, આંખમાં એકાદ સપનું આજ સદ્ધર વાવીએ, કાલને અજવાળવી છે તો કંઈક નક્કર વાવીએ. હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, શક્યતાઓ પૂરતી છે એક અવસર વાવીએ. અને આ અવસર એટલે આપણું પ્રાર્થના કેન્દ્ર, આપણો આજનો આ અનેરો પ્રોગ્રામ. તો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વે અલખના આરાધકોનું હું સોનલ પટેલ અંતરના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. સંબંધોના ઝરૂખે આજ લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ઘણાય એવા સ્વજનો અણમોલ મળ્યા છે, જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા ઉપર આધારિત છે. જે બંધન નથી પણ જોડાણ છે, જે સંબંધોની ખાણ છે, એવો અણમોલ આપણું પ્રાર્થના કેન્દ્ર સતપંથ પરિવાર છે. તો આવો આજના આપણા આ સુંદર મજાના કાર્યક્રમને આગળ વધારતા પરમાત્માનું આહ્વાન કરીએ, પ્રાર્થના કરી આપણા અંતઃકરણને શુદ્ધ કરીએ. પ્રાર્થના રજૂ કરે છે હિરેનભાઈ, કંચનબેન, શિલ્પાબેન, લતિકાબેન. પ્રાર્થનાના શબ્દો છે, મેરે મન में તું, મેરે તન में તું, બસ તેરા ही तेरा ધ્યાન પ્રભુ. પ્રાર્થના. तो मेरे तन में तो बस तेरा ही तेरा ध्यान प्रभु. मेरे मन में